મેં કહ્યું કેમ? તો મમ્મી કહે વીજળી જાય. તો હું બોલી વીજળી ચાલે છે? ભગે વિજ્ઞાન. સવારે એલાર્મ વાગે તો કે વિજ્ઞાન. રાત્રે રીલ્સ જોઈએ તો કે વિજ્ઞાન. પણ વાઈફાઈ જાય તો કે ટ્રેજેડી. પણ ગેમમાં હારું તો કે દુર્ભાગ્ય. આ પાણીની બોટલ જુઓ, આપણે તેને ફ્રીજમાં મૂકીએ તો બરફ, પણ ફ્રીજમાંથી બહાર કાઢીએ તો પાણી. વાહ, પાણી વગર મોરું ફ્રીજ. પણ ક્યારે કહે લિક્વિડ ગેસ. હું બોલે હું કઈ તો ગેસ. આ બલૂન જો આને ફૂલાવ્યો પછી આને મેકી દે તો કેટલું ઝડપથી ભાગે કે જેમ સ્કૂલમાંથી રજા પડે ને ત્યારે હું ઘરે દોડું. એને કહે છે એર ફ્રેશર. એક દિવસ મેં પાણીમાં ચમચી નાખી. ચમચી આપી દેખાય રડી પડી. મમ્મી ચમચી તૂટી ગઈ. મમ્મી કહે આ તો પ્રકાશનો ખેલ છે. હું બોલી પ્રકાશનો? તો મમ્મી કહે તો હું બોલી પ્રકાશનો આપણે પાડોશીનો છોકરો. મમ્મી કહે પણ આ બધું મિત્રો ફીટ પડે અંતે મોબાઈલ ચાર્જ થાય કે વિજ્ઞાન. આ બધું આપણને શીખવ્યું મહાન વૈજ્ઞાનિક સીવી રામને, જેમણે 28 ફેબ્રુઆરીએ પ્રકાશનું શોધ્યું હતું. એટલે જ આપણે દર વર્ષે ઉજવીએ છીએ 28 ફેબ્રુઆરીએ વિજ્ઞાન દિવસ. મિત્રો, વિજ્ઞાનથી ડરવું નહીં. વિજ્ઞાન કઈ કઠિન નથી. તમે પ્રશ્ન પૂછો. ગૂગલ કરતા પહેલા